राक्षसन्तमनुपेतमपेत कृत्यं द्वैपायनो विरह कातरः जुवाह कर्णधारकं यशोमति किशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वासुदेवाय। चेतन समाधि में बैठा एवं परम पूज्य ब्रह्मनिष्ठ 1008 सद्गुरु महाराज श्री 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 लक्ष्मण बापूना चरणों में अहींथी वंदन करता खास तो जेमने आ पंथ बताव्यो अने पंथ ने आगळ चलाव्यो काले पण कीधुं तो अने आजे पण कहूं के आ मात्र ने मात्र एक श्रेय जातो होय तो सद्गुरु महाराज सुखराम बापू ने जाय छे के आवा गुरु मळ्या अने शिष्य ने आवा गुरु मळ्या अने गुरु ने आवा शिष्य मळ्या। गुरु ने शिष्य नो मिलन थाय अने एना द्वारा केटलाय जीवोना उद्धार थाय। सुखराम बापू ने आवा भक्त मळ्या ऊपर पूर्ण कृपा करी अने बापा ने भक्ति नो मार्ग बताव्यो साधन आप्यु राम नाम आप्यु अने राम नाम द्वारा ज्या धरणी धार ने अंदर हूँ ने तमे जे कोई आ धार गाम न जोयो होय अने ई धार गाम ने धाम बनाव्यो होय तो मात्र ने मात्र लक्ष्मण बापू नी मारी ने तमारी ऊपर कृपा छे। तमने बधाने एम कहीए के कई एवो मेळावड़ो न होय ने पधारो तो आप सर्व पधारशो पण जे आ भूमि पर तप कर्यो एमने तो કેટલાય વર્ષો વયા ગયા 84-85 વર્ષ વીતી ગયા પણ જે ચેતન થયા ને તમે જોઈ રહ્યા છો આ મેળાવડો ક્યારે ભેગો થાય એ માત્ર ને માત્ર બેઠા સમાધિમાં એ પ્રત્યક્ષ ન હોય પણ પરોક્ષ આ જીવ જ્યારથી સમજે ત્યારથી સવાર છે ત્યારે આપણે બંનેને ભિન્ન સમજતા હોય ગુરુ અને ઈશ્વરને। પ્રીતમદાસ મહાત્મા કહે છે કે ગુરુ ગોવિંદ તે અધિક હૈ શુદ્ધ ચિતે કરી જોય કહે પ્રીતમ કરુણા કરે આવા ગમન ન હોય। જો ગુરુ અને ઈશ્વરને બંનેને એક સમાન સમજતા શીખી જઈએ તો આ હૃદયની અંદર આ મનની અંદર મલિનતા દૂર થાય અને શુદ્ધતા પ્રગટ થાય અને સર્વની અંદર ઈશ્વર દેખાવા લાગે। પણ એ ક્યારે શક્ય બને કે આવા લક્ષ્મણ બાપુ જેવા આવા સુખરામ બાપુ જેવા આવા શંભુરામ બાપુ જેવા આવા કાનદાસ બાપુ જેવા સમર્થ મહાપુરુષ મળે ત્યારે શક્ય બને। ત્યારે અહીંથી સમાધિમાં વંદન ગાદી ઉપર બિરાજમાન મહાન શ્રી ગણપત બાપુ एक तो बोले અને एक तो न बोले। जो बोली ने समझावे ई एक संत अने न बोली ने समझावे ई एक संत। એટલે बोली ने समझावे ई तो संत छे ज पण न बोली ने आपने घणું બધું સમજાવી દે એ અમારા ગણપત બાપુ છે સદગુરુ। એમ થાય કે આવા સમર્થ મહાપુરુષનું ચરણ લઈએ એ મારીને તમારી ઉપર કૃપા કરે અને કૃપા કર્યા પછી થોડું થોડું આપણે કરીએ આ જીવ માટે आ मुक्ति माटे। गुरु गीता में शिवजी भगवान उमिया जी ने कहे छे यो गुरु सव शिव प्रोक्ता य शिव स गुरु स्मृतः विकलम तो यस्तु कुर्वीत स नरो गुरु तल्पगः। शू कहे छे गुरु गीता में के गुरु ज शिव छे अने गुरु ज शिव छे आमां कई भेद नथी। माटे आ धरणीधार ने अंदर धन्य धन्य धरणी अने चेतन समाधि क्यारे शक्य बने के भूमि पर भक्ति करी होय ध्यान कर्युं होय स्मरण कर्युं होय सेवा करी होय शुश्रूषा करी होय अने मारी ने तमारी जेवानी काईक ने काईक एमां सेवा स्मरण ने ध्यान कर्युं होय त्यारे शक्य बने। अने एटलुं ज प्रार्थना करीए आ जीव माटे के जेटला पण आवे એટલા બધાને તો ન ઓળખી શકે બાપુ તો બધાને ઓળખતા હોય પણ આ લક્ષ્મણ બાપુની અનંત
ચોક્કસ એટલી જ ખબર છે કે અહીં બેઠા એ બધા લક્ષ્મણ બાપુના શિષ્ય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને તમે અહીં આવ્યા છો એ માત્ર ને માત્ર તમારી અંદર કંઈક લક્ષ્મણ બાપુની કંઈક ને કંઈક સ્મૃતિ હશે, કંઈક ને કંઈક લક્ષ્મણ બાપુની તમારી અંદર કૃપા હશે, ત્યારે તમે બધા અહીં આવ્યા છો અને અહીંયા બેસી શક્યા છો. નકર આ સૃષ્ટિ ઉપર, આ પૃથ્વી ઉપર કેટલા મનુષ્ય છે, કેટલા પ્રાણી છે, પણ આ જીવ ઉપર આવા સંત મહાપુરુષની કૃપા થાય ત્યારે શક્ય બને. ત્યારે આગળ પ્રીતમદાસ મહાત્મા કહે, ગુરુ ઈશ્વર તે અધિક હૈ, બ્રહ્મ રૂપ ભગવાન કહે, પ્રીતમ સુખ ભોગવે અખંડ અપે પદતે. શું કે ગુરુ થી ઈશ્વર અધિક છે અને ઈશ્વર થી ગુરુ અધિક છે, પ્રીતમદાસ મહાત્મા કહે છે. અને બ્રહ્મ રૂપ ભગવાન, ગુરુ જ બ્રહ્મ રૂપ છે. મારે ને તમારી અંદર અત્યારે ભિન્નતા છે, એટલે આપણે કહીએ કે ગુરુ તત્વ અને ઈશ્વર તત્વ ભાગવતની અંદર કીધું કે બંને એક છે. રાધે કૃષ્ણ શાસ્ત્રીજી ભાગવત રહસ્યની અંદર કીધું છે કે ગુરુ તત્વ અને ઈશ્વર તત્વ બંને એક છે, પણ આપણે બધા ભિન્ન સમજીએ છીએ કે આપણે બધાની અંદર કાંઈક ને કંઈક ઉણપ છે, કાંઈક ને કંઈક ખોટ છે, કાંઈક ને કાંઈક. પણ તમે બધા ઓલા જન્મની અંદર આવા સમર્થ મહાપુરુષના ચરણમાં આવ્યા છો, આવા સદગુરુ મળ્યા છે, ત્યારે ફરી થોડીક કંઈક ઉણપ બાકી રહી છે, ત્યારે આવા સમર્થ મહાપુરુષ મળ્યા છે અને આ મુક્તિનો દ્વારો અપનાવ્યો છે. ત્યારે એમ કીધું કે આપણે જોઈએ કે ગુરુ જે કરે એ જ આપણે કરીએ એ જ ગુરુ કરીએ. આવો મારી ને તમારી અંદર ભેદ છે. જ્યારે સુખરામ બાપુએ કીધું કે પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દીએ છે બાપા હોકારો. શું કીધું કે જો આ બધું થયા પછી સુખરામ બાપુએ કીધું કે પોતામાં પછી અંદર બેઠેલો પરમાત્મા છે, પ્રભુ છે, એને ઓળખી શકશો. અને આવા ગુરુજીનો જેને છે ઓળો તે જીવ પરલે કદી ન જાવે. સુખરામ કહે રે સુજન સતમાં ધર્મનું ધામ પલમાં બતાવે. પછી